બોલો સદગુરુ મહારાજની જય. આજે આપણે આ સદગુરુ મહારાજની જય શુક્ર બોલાવી છે ને એના માટે વાત કરશી. આમાં સદગુરુ મહારાજ, ધર્મગુરુ, એકલા ગુરુ, ત્રણ ટાઈપની આપણે વાત સાંભળીએ છે બધે. કે ગુરુ, મારે ગુરુ છે, ઘણા કે મારે આ ધર્મગુરુનું માનું છું, ઘણા એમ કે હું ગુરુને માનું છું. તો આપણે અહીંયા સદગુરુ મહારાજની જય શુક્ર બોલાવવામાં આવે છે, એની આપણે વાત કરી. આમ તો ગુરુ એટલે મોટું અને લઘુ એટલે નાનું. ગુરુ એટલે મોટું એટલે કેવી રીતના કે મોટું એટલે મોટું, જેમ પ્રકાશ હોય ત્યાં અંધકારની જગ્યા ન હોય એમ મોટું એટલે મોટું. બાપ રહ્યો એ કાયમ મોટો જ રહે, એ આપણે સમજી શકીએ એવી વાત છે. દીકરો રહ્યો એ મોટો ન થાય બાપથી, કોઈ દી મોટો ન થાય. એમ ગુરુથી મોટા શબ્દની રીતે જોઈ ને તો ગુરુથી મોટી કોઈ વસ્તુ થાય નહીં શકે શાબ્દિક રીતે. અને આમ જોઈએ તો ગુરુ પદ રહ્યો એનાથી મોટું કાંઈ વસ્તુ ન થઈ શકે, એ આપણે સમજી શકીએ. એટલે આમ તો ગુરુ એટલે મોટું. હવે સામાન્ય ગુરુની વાત કરીને તો પહેલા ગુરુ આપણા માતા પિતા, કે જેને આપણને આપણા શરીરને ખરેખર જન્મ આપ્યો, પછી આપણને પાપા પગલી શીખવાડી, પછી આપણને ક ખ ગ શીખવાડ્યું, શબ્દિક જ્ઞાન આપ્યું આપણને પાણીને ભૂ કહેતા અને ખાવાનાને મમ કહેતા. ભલે એક નામ છે આપણી ભાષામાં ત્યારે, એ નામ જ છે એક, પણ એ નામનું જ્ઞાન સૌથી પહેલું આપણને આપણા માતા પિતા આપ્યું. એટલે સૌથી પહેલા ગુરુ આપણા સમજણ આપણી અંદર આવી, આપણને ખબર પડવા માંડી કે આપણે સ્ત્રી છીએ કે પુરુષ છીએ, એ આપણને ખબર નથી પડતી. એ આપણને જેને કીધું કે તું છોકરો છો, તું અમારો છોકરો છો, તારો બાપ હું છું, તારી માં હું છું, આ રીતનું આપણને જેને પહેલું જ્ઞાન આપ્યું એ આપણા પહેલા ગુરુ. પછી આપણે ધીરે ધીરે પાઠશાળામાં જાય, બાલ મંદિરમાં જાય, પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્યાં આપણને જે ભણાવી અને આપણને વિષય જ્ઞાન આપે એ આપણા ટીચર રહ્યા, એ આપણા બીજા ગુરુ. જેમ કે અત્યારે કોઈક યુનિવર્સિટીમાં જાઓ તમે તો એમાં અત્યારે કહે છે બધા માસ્તર ને સર ને સાહેબ ને એવા બધા શબ્દો વાપરે છે, પણ પહેલાંના જમાનાની અંદર જે એવા બધા અંગ્રેજી શબ્દો બહુ નહોતા, ત્યાં આપણે એને ગુરુ જ કહેતા. અને છોકરાઓ ભણવા જતા એટલે પગે લાગતા અને એને એક આદર આપતા, અને એ રીતે આપણે એને બીજા ગુરુ આપણે કહી શકીએ. હવે રહી વાત આ સામાન્ય ગુરુની વાત. ગુરુ એટલે શું એ આપણે સમજ્યા. હવે કોઈક મ્યુઝિક ટીચર હોય એને આપણે ગુરુ કહી શકીએ. કોઈક અત્યારે ચિત્રકાર હોય અને એનો સાહેબ હોય ને આપણને ચિત્રકારીમાં રસ હોય ને આપણે જો એ ચિત્રકારી એની પાસે શીખી તો એને આપણે ગુરુ કહી શકીએ. એટલે આ રીતે આપણે ગુરુની વ્યાખ્યા અત્યારે સમજ્યા. હવે આવી ગુરુ. અત્યારે કોઈ પણ પુરુષ હોય, સામાન્ય પુરુષ, એની આગળ સદ લાગે એટલે એ પુરુષ રહ્યો કેવો પુરુષ થઈ જાય? સદપુરુષ. કોઈ પણ કાર્ય હોય એની આગળ સદ લાગે એટલે એ કાર્ય કેવું થઈ જાય? સદકાર્ય. કોઈ પણ વિચાર હોય તમારો, એ વિચારની આગળ સદ લાગે એટલે તમને ખબર પડી જાય કે આ સદવિચાર છે, આ કંઈક આધ્યાત્મની વાત થઈ રહી છે, આ કંઈક ક્યાંક પહોંચવાની વાત થઈ રહી છે. એવી રીતના તમને ખબર પડી જાય છે કે કોઈની આગળ સદ લાગે એટલે એ એક પૂર્ણતાને આરે જાતી વસ્તુ કહેવાય, અને એ શ્રેષ્ઠ વસ્તુ હોય, સાચી હોય, સત્ય તરફની ગતિ કરતી હોય. એવી રીતના સદગુરુ એટલે જેને કહેવાય ને કે સદગુરુ આમ તો જોઈ ને તો કેવી રીતનું છે કે કોઈ પણ સંપ્રદાય હોય એ સંપ્રદાયના પાયા બહુ ઊંડા હોય અને એ સંપ્રદાય અત્યારે ચાલુ છે તો એ સંપ્રદાયના વડા હોય, એ માનો કે અત્યારે વિલીન થઈ ગયા
તો એની જગ્યાએ એનો ઉત્તરોત્તર બેહે, એની ગાદી ઉપર બેહી જાય, એને ધર્મગુરુ કહેવામાં આવે. જ્યારે સદગુરુ પાસે ગાદી ન હોય, સદગુરુ રહ્યા એની પાસે કઈ સંપદા ન હોય, એની પાસે કઈ મોટા મોટા આશ્રમો ન હોય, એની પાસે કઈ કોઈ જાતની બજારની અંદર ગુડવિલ ન હોય, એની પાસે સાધન હોય તો માત્ર એક પરમાત્માનું સાધન, એની પાસે સંપદા હોય તો માત્ર એક પરમાત્માની સંપદા, એની પાસે મૂડી હોય તો માત્ર સંપદાની એક. તો એ રીતના તમે વિચારો તો અત્યારે એક જામેલી કોઈ દુકાન છે અને એ દુકાનનો શેઠિયો રહ્યો એ ગુજરી જાય, તો એ જામેલી દુકાનના શેઠિયાનો છોકરો સીધો ગાદી ઉપર બેસી જાય. એ દુકાનની છાપાઈ હોય બજારની અંદર સરસ, માલે બધી જગ્યાએથી આવતો હોય, વહીવટ એ બધો હાલતો હોય, એને બહુ મહેનત કરવાની ન રહી, સીધો બેસી જાય એટલે એની પાસે ગરાગઈ હોય, બધુંય હોય. તો આ ધર્મગુરુ હોય ને એને આપણે ઉત્તરોત્તર કહીએ કે ઉત્તરોત્તર, કે એક કોઈ પણ પરંપરા હાઈલે રાખે છે અત્યારે, એ પરંપરાને આગળ વધારતા. અને સદગુરુ હોય ને એની પાસે આમ જોઈએ તો દુકાને ન હોય, એની પાસે કઈ બજારની અંદર કઈ છાપાઈ ન હોય, કોઈ જાતની એની પાસે સંપદાય ન હોય, 0 રૂપિયા લઈને દુકાન ચાલુ કરવાની હોય. આવી વાત આવે એટલે સમજી જવાનું કે આ સદગુરુ છે. એની પાસે એક જ મૂડી હોય, પરમાત્મા, બીજું કાંઈ ન હોય. ખરા અર્થમાં એનું સારું ઉદાહરણ દેવું હોય ને તો સદગુરુ કેને કહેવાય, તો કે કબીર સદગુરુ કહેવાય. એ ક્રાંતિકારી હોય, એની દુકાન હાલતી ન હોય, એને દુકાન ચાલુ કરવાની હોય, એની કાંઈ શાક ન હોય ને શાક બનાવવાની હોય. એનું કામ શું હોય? પરમાત્મા તરફ ગતિ કરાવવાની. સદગુરુનું કામ પરમાત્મા તરફ ગતિ કરાવવાનું, અને ધર્મગુરુનું કામ પોતાના સંપ્રદાય, પોતાનો વાળો હોય ને એની અંદર, એના જે નીતિ નિયમ હોય ને એની અંદર માણસોને રાખવાનું. સદગુરુ અને ધર્મગુરુમાં આટલો ફેર છે. સદગુરુ એટલે કોઈ પણ નદીનું ઉદ્ગમ સ્થાન, અને ઈ નદી જેવી ક્યાંકથી નીકળે એટલે આ ગંગા નદી હોય 2600 કિલોમીટર લાંબી, ગોદાવરી તો કે આટલા કિલોમીટર લાંબી, નર્મદા કહે તો કે આટલા કિલોમીટર લાંબી, એનું ઉદ્ગમ સ્થાન હોય ને એને આપણે સદગુરુ કહીએ. પછી ઉત્તરોત્તરની અંદર ઈ નદી રહી ને એ હાલતી 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 છેલ્લે પહોંચે ક્યાં? સમુદ્રમાં. ઈ નદીના બે બંધારણને બાંધી રાખે ને ઈ ધર્મગુરુ આવે. ઈ સદગુરુ ન હોય. સદગુરુ તો ઉદ્ગમ સ્થાન હોય, અને એની મંજિલ રહીને કઈ હોય ખબર છે? વચમાં કઈ કાંઠાને બાંધવાની ન હોય, એની મંજિલ તો પરમાત્મા લગીને પહોંચવાની હોય. તો ગમે એ ઉદ્ગમ સ્થાન હોય એ સદગુરુ વચ્ચે બે બંધારણ બાંધી રાખે, અને એની અંદર એક સીમાની અંદર, એક સંપ્રદાયની અંદર કોઈ પણ વાત હાલતી હોય એટલે ધર્મગુરુ. તો આપણે અત્યારે ક્રાઇસ્ટને આપણે સદગુરુ કહીએ છીએ. શંકરાચાર્ય રહ્યા આપણા, એને આપણે ધર્મગુરુ કહીએ છીએ. પણ આદિ શંકરાચાર્ય હતા ને જી, જેને આપણને એક શીખ આપી કે એક જ છે, એક સિવાય કાંઈ નથી, એને તમે ધર્મગુરુ ન કહી શકો. આદિ શંકરાચાર્ય રહ્યા એ સદગુરુ. એવી જ રીતના તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો જ્યાં સદગુરુ શબ્દનો ઉપયોગ થતો હોય છે એ એક ક્રાંતિકારી હોય છે. એ કે આગળની પ્રથામાં નહીં હોય. જેમ કે અત્યારે અરુણ બાપુ, મયુર બાપુ, આપણે હરજીવન બાપા, આ બધા એક સમુદ્ર તરફ જાતી નદી છે. આના નીતિ નિયમ કાંઈ નથી. આ ધર્મ નથી, આ સંપ્રદાય નથી, આ વાળો નથી.
અહીંયા એક જ વાત થાય છે કે સમુદ્ર તરફ જાઓ. સમુદ્રના મિલનની વાત છે, નહીં કે બીજી કઈ વાત. તો ધર્મગુરુ અને સદગુરુ વચ્ચેનો આ તફાવત છે. એથી આપણે દર વખતે કોઈ પણ વાત ચાલુ કરતા પહેલા, ભજન ચાલુ કરતા પહેલા, સત્સંગ ચાલુ કરતા પહેલા આપણે બોલી છીએ સદગુરુ મહારાજની જય. સદગુરુ મહારાજની જય એટલે ઈ દરિયાની જય, ઈ પરમાત્માની જય. જે બધાય દેવી દેવતા, બધાય ધર્મ અને એકો એક આ રાહે હાલવાવાળાની મંજિલ છે પરમાત્મા. અને આમ જોઈએ તો આપણે, હું અત્યારે મયુર બાપુનો શિષ્ય, હું એમ કહું કે હું નથી બોલતો, મયુર બાપુ બોલે. મયુર બાપુ એમ કહે કે કૃષ્ણા બોલે, કૃષ્ણ એમ કહે કે હું હરજીવન બાપા બોલે. આ વાત ક્યાં જાય છે? સદગુરુ તરફ જાય છે. આમાં મુદ્દો ક્યાંય નો આવે. ધર્મગુરુને પ્રતિષ્ઠા છે, એમાં ઈ જ બોલશે, આમાં કોઈ બોલશે નહીં. સદગુરુ એટલે આમ જોઈએ તો પરમાત્મા. એનું નામ રહ્યું ને, નદીનું નામ હોય ને, નામ ઈ જેવી સમુદ્રની અંદર ભળી જાય ને એટલે નામ વયું જાય. બાપુ એનું નામ અત્યારે નથી બોલતા. આ બાપુ એનું નામ નથી બોલતા, ઓલા બાપુ એનું નામ નહોતા બોલતા. એને ખબર છે અત્યારે બોલશી તો 1000 કિલોમીટર તો નામ આવશે, પણ 2500 કિલોમીટર પછી વિલીન થઈ જશે. પછી એમાં અમે શું હતા એ કેમ ખબર પડશે? તો આપણે અરુણ બાપુ ઘણી વાર કહે કે હું પરમાત્માનો અંશ છું, તો આ રીતે તમે સમજી શકો કે આ એક ખોજી હોય ને, ખોજી એને જ્યાં મંજિલે પહોંચવાનું છે ને ત્યાં પહોંચાડવા માટેની વાત છે. આગે કાગળની નૌકાની વાત નથી કે એને તમે જોઈ શકો, એમાં બેહી ન શકો. આ તો સાચી નૌકાની વાત થઈ અત્યારે. આ કઈ રેતીના મેલની વાત નથી થાય કે એની અંદર કોઈ રહેશે નહીં. છોકરાઓ બનાવે, ખબર ને, દરિયાકાંઠે બનાવે, રેતીનો મેલ હોય, એકલાસ બને, આમ એક મોજું આવી અને એ મેલને વીખી નાખે. એવા બહીના ગણાય, પણ એમાં કોઈ રિયા એવું સાંભળ્યું રહી ન હોગે એની અંદર કોઈ. એટલે આ બધું ખોટું અને એ એક સાચું, એ વાત કરે ને તે તમારે આ વાત સમજવા જેવી છે કે આ જે ખોજી હોય ને એને એની પોતાની નૌકા, નૌકા એટલે આપણું શરીર. એમ કે છે ને કે શરીર એટલે સાધન. સાધન એટલે એવી વસ્તુ થાય કે તમે અત્યારે માનો કે યુદ્ધ લડવા જાઓ તો તમને ખબર છે કે હું યુદ્ધ લડવા જાઉં છું, પણ તમારી પાસે એક સાધન હોવું જરૂરી છે. સાધન એટલે તલવાર. તલવાર નહીં ખબર ન હોય કાંઈ કે આ યોદ્ધા રહ્યો જેના હાથમાં પકડાણી હું, એ મારો માલિક છે, એ એને ન ખબર હોય, તલવારને ન ખબર હોય. એ તલવાર તો તમારા હાથમાંથી છટકી જાય ને સામેવાળાના હાથમાં આવી જાય ને તો એ તલવાર તમારી તલવાર, તમારું ગરદન રહ્યું ને એ નોખું કરી શકે. આ શરીરનું એવું છે. શરીર એ સાધન છે. આ સાધન દ્વારા ભવસાગર તરી જવાની જે વાત થાય છે ને, એ ઓલી નદીના ઉદ્ગમ સ્થાનેથી સમુદ્ર તરફની યાત્રા તમારા શરીર દ્વારા કરો, એમ ગુરુ મહારાજ સમજાવવા માંગે છે. અને એની અંદર જે બેઠો છે, એની અંદર બેઠો છે નાવિક, એ આપણે પોતે. આપણે પોતે એટલે આમ જાય તો ક્યાંય બારે ગોતવાની વાત નથી. આપણે આની પહેલા વાત કરી હતી, કાકાએ કીધું ને કે કેવી રીતે આપણે ગોતી લેવો ને કેવી રીતે પામી લેવો. હવે એ વાત આપણે કરી. સદગુરુની ને ધર્મગુરુની વાત આપણે કરી. એ બધાને જે રીતના તમારી સમજણો એ પ્રમાણે તમને સમજાઈ ગઈ છે. પણ હવે આપણે એ વાત કરી કે આ નૌકાની અંદર આપણે બેહી તો ગયા, આપણી મંજિલ આપણને ખબર નથી, આપણે અંધ છીએ, આપણી પાસે ચક્ષુ નથી. એટલે આપણે ગુરુ મહારાજને કીધું કે તમે
આ નદી છો, હવે તમે તમારા વેણ ભેગું મને તમે જ્યાં જતા હોય ત્યાં લઈ જાઓ, એટલે એ આપણને ચેષ્ટા કરે કે લઈ જાય તમને. તો તમે તમારી યાત્રા ચાલુ કરી, તમારા શરીરની હોળી બનાવીને. તો હવે જવાનું ક્યાં છે? તો આપણે 2-5 દી પહેલાં વાત થઈ, બધાય દ્વારકાનો સંઘ નીકળ્યો તો એ વાત થઈ કે ભાઈ આપણે અહીંથી દ્વારકા જવું હોય તો હાલવું પડે. પહેલું ડગલું હોય ને એ ભરો ને તમે, એટલે યાત્રાની શરૂઆત થાય. તમારે કદાચ જવું હોય અહીંથી આપણે આ સાંગણવા ચોક લગીને, તોય ભલે અહીંથી ડેલી લગીને જવું હોય તોય ભલે, ને અહીંથી તમારે હાલી અને આખી પૃથ્વીનું ચક્કર મારવું હોય ને તો એ પગલું એક મૂકો ને એટલે શરૂઆત થઈ જાય, યાત્રાની શરૂઆત થઈ જાય. તો એવી રીતના આપણે દ્વારકા જવું હોય એટલે આપણે યાત્રાની શરૂઆત કરી, પણ આપણે કેનેથી શરૂઆત કરી? આપણા શરીરથી શરૂઆત કરી, પગ મૂકીને હાલવાની. એને બહારની યાત્રા કહેવાય. તમે જાઓ દ્વારકા એટલે અત્યારે હોળીમાં ફૂલડોર ઉત્સવ હોય તો ઘણા જણા હાલીને જતા હોય તો વચમાં અમુક જગ્યાએ ટેન્ટ બાંધેલા હોય, તો ત્યાં તમે ઊભા રહ્યો તો તમને જમવાની વ્યવસ્થા કરી દે, તમને દવા દારૂ આપે, કાંઈ માનો કે જરૂર હોય તો એ આપે, તમારા પગ બહુ દુખવા માંડે તો એની ચંપી કરી દે. પણ એનો ઓમ અર્થ જોઈને તો કેવો કે આ યાત્રી રહ્યો ને એને વાં લગીને પહોંચાડી દેવા માટે થઈને. તો ગુરુ મહારાજની એ જ કામ છે, એ સ્ટોલ ખોલીને જ બેઠા, હાઈલો જાતો એને પગ ચંપી કરી દે, ન માને હામો થાય તો એને એ રીતના એને જે જોતું એ આપે, ભૂખ લાગી હોય એને ખાવાનું આપે, તરસ લાગી હોય એને પાણી આપે. તો આ યાત્રા રહીને એ બહારની યાત્રામાં એવા પંડાલ હોય તો આપણે પહોંચી જાય દ્વારકા લગીને, દ્વારકાધીશના દર્શન થઈ જાય. એ વાતમાં કાંઈ મેં મત નથી, બે મત નથી. એવી જ રીતના આપણે જે આપણને ખોજવાની, આપણને પરમાત્મા મળી જાય અથવા પરમાત્માને આપણે મળી જાય, આ બે વાત થાય. આ બે વસ્તુ ઉપર આપણે બોલી તો કદાચ કલાક લગીને બોલી હકી. આપણે પરમાત્માને મળી જાય ને પરમાત્મા આપણને મળી જાય, આ ખાલી એક જ શબ્દ રહ્યો. એ આમ જોઈએ તો ઓપોઝિટ જેવું થાય કે હું અત્યારે અહીંથી મયુર બાપુ પાસે બેસી જાઉં, મયુર બાપુ અહીં બેસી જાય, પણ એમાં પછી આખી મયુર બાપુની જીવન ચરિત્ર કેવું પડે ને એ મારું કેવું પડે, એવી વાત થઈ જાય. હું પરમાત્માને મળી જાઉં કે પરમાત્મા મને મળી જાય, એવી યાત્રા રહી. આમ જોઈએ ને તો યાત્રા નથી, એ અંતરયાત્રા છે. એમાં આમ જોઈને તો આપણે દ્વારકા નથી જવાનું, આપણે આપણી ખોજ કરવાની છે. એ યાત્રા આમ જોઈને તો કેવી છે કે તમારે તમારા સ્વભાવને જાણવાનો છે. પરમાત્માનો સ્વભાવ કેવો હોય, સ્વભાવને જાણતા પહેલા એ સમજવું જરૂર. પરમાત્માનો સ્વભાવ કેવો હોય તો કે પરમાત્માનો સ્વભાવ આમ જોઈને તો સામાન્ય રીતે કોઈ ના ન પડી શકે ને એવા ઉદાહરણ આપું. કોઈના મગજમાં અંદરથી ના નહીં આવે એવા ઉદાહરણ આપીશ. નકારાત્મક નહીં ઉદાહરણ આપું, એ કઈ નકારાત્મક થાય એવા ઉદાહરણ આવડે મને, પણ એવા નહીં દઉં. અત્યારે આપણે હકારાત્મક ઉદાહરણ આપશી, કારણ કે જ્યાં હા હોય ને ત્યાં હોય, ના હોય ત્યાં કાંઈ ન હોય. હા હોય, તમારી હા હોય, જલારામ હા પાડો એટલે જલારામ ત્યાં છે. જવાબ ન આવે એટલે ના. તો ના હોય ત્યાં કાંઈ ના હોય, એક વાત સમજી લો તમે. હા હોય ત્યાં બધું હોય. તો એ રીતના આપણે ઉદાહરણ હકારાત્મક આપી. પરમાત્માનો સ્વભાવ કેવો હોય તો કે પરમ કૃપાળુ હોય, પરમ દયાળુ હોય, બધાયનું ધ્યાન રાખવાવાળો હોય. ભલે ને કસાઈ હોય એને જીવાડે, ભલે ને સિંહ હોય એને જીવાડે. એ ભલે ને હરણને મારી નાખતો હોય, હરણીને મારી નાખે, હરણીના બચ્ચા નાના રજડી પડે, છતાંય પરમાત્માની કૃપા દ્રષ્ટિ એની માથે શું હોય, કાંઈ વાંધો નહીં, એ મારું, આય મારું, આય મારું. તમે તમારો હાથ રહ્યો એનાથી કદાચ એવું બને કે ઘરે તમે કંઈ કામકાજ કરતા હોય દૂધ ઢોરાઈ જાય તો તમે તમારા હાથને તમાચો મારો. તમે કાંઈ કોઈ પણ પ્રવૃત્તિ કરો છો એની અંદર કોઈ પણ વસ્તુ તમારે નુકસાન થઈ ગઈ, અત્યારે હાલ્યા જતા હોય રોડ ઉપર અને
સ્કૂટરમાં આમ જાઓ છો, તમે તમારી મસ્તીમાં જો અને તમારું ધ્યાન ન રહ્યું અને તમે ક્યાંક ભટકાવ ને પગમાં લાગે જોરદાર ને એવી બધી આમ ગાર નીકળી જાય તમારા સામેવાળા વ્યક્તિ માથે, કેમ આમ કર્યું, એનો વાંક નહોતો, તમારું ધ્યાન નહોતું, તો એ તમે તમારી આંખને ફોડ નાખો. ક્યાં હતી, ક્યાં ધ્યાન હતું, માનતી નથી. હું ખાઈ પીને તને મોટી કરી, આ આવડી હતી ને આવડી કરી કોડા જેવડી, તારું ધ્યાન ક્યાં હતું, તે પથારી ફેરવી નાખી મારા પગની, એમ કયો તમે ન કયો એમ. એમાં પરમાત્મા રહીએ ને એને આપણું શરીર આપણું લાગે ને, પરમાત્માને આખી સૃષ્ટિ પોતાની લાગે. પરમાત્માને પોતાની સૃષ્ટિ પોતાની લાગે, આખી પોતે જ છે એવું લાગે. જે એવું લાગે પરમાત્માને, તો પરમાત્મા પછી આપણે આપણો હાથ ઉડાડી ન હકી ને એમ પરમાત્મા જેને તેને ન કરી શકે કાંઈ. કોઈ પણ જાતનો આડા ચૂકો થાવ તમે અત્યારે ભલે આપણે 5 સીલ પાડતા હોય ને ગુરુ મહારાજની યાજ્ઞામાં રહેતા હોય ને આપણે આપણી રીતના સત્સંગ ભજન ને બધું કરતા હોય, પણ કદાચ તમે બધું મૂકી દો ને આડી અવડીના ગમે એવા થાવ તો શ્વાસ બંધ ન કરે તમારો. આ એનો સ્વભાવ છે. આજે હું કહું છું ને એનો સ્વભાવ છે. આમાંય કહી શકું આનો સ્વભાવ છે. આમ જ કેવું જરૂરી નથી. આ તો આ બાજુ ખુલ્લી જગ્યા એટલે આમ કહું ને આમય કહું. કણકણમાં છે, કણકણમાં છે. ઘણાય કે હું મૂર્તિ પૂજામાં માનતો નથી, ઘણાય કે હું નિરાકારની પૂજા કરું છું. હું એમ કહું તમે નિરાકારની પૂજા કરતા હોય, નિરાકાર એટલે આકાર નહીં. કોઈ પણ વસ્તુ રહે એનો આકાર નથી. સામે તમને વસ્તુ દેખાતી નથી, તમે બધી જગ્યાએ એને જોવો છો. તો હું તમને એમ કહું તમે દ્વારકામાં જઈ અને મૂર્તિની સામે જોવો તો ત્યાં તમને ન દેખાય. નિરાકાર એટલે બધે ઈ છે ને કાં બધે નથી. નિરાકાર એટલે શું થયું, જેનો આકાર નહીં એવી વસ્તુ. તો એ ક્યાં હોય, આકારમાં એવી વસ્તુ હોય ક્યાં? આકારનું હોય ને એવી વસ્તુ આમાંય હોય અને આમાંય હોય. એવી એકેય જગ્યા ન હોય કે ત્યાં ન હોય. તો ઘણા એમ કે હું નિરાકારની પૂજા કરું છું, તે બોલે છે કે હું નિરાકારની પૂજા કરું છું, બરાબર, અને તે મૂર્તિનું ખંડન કરે તો આપણને એમ થાય કે સારું બધે હશે અને મૂર્તિમાં નહીં હોય, એને મૂર્તિમાં નહીં દેખાતો હોય અને મૂર્તિની પૂજા કરતો હોય. દિને રાત આખી જિંદગી પૂજારી તરીકે જેને વિતાવી હોય કોક, આપણે એવો કોઈ ગોતી અને એને આપણે એમ કહી કે તું આ તારો પગથિયું રહ્યું ને પગથિયું, ન્યાય પરમાત્મા છે. ન્યાય માણસો પગે લાગે છો, અહીં લાગે, અહીંયા પહેલા લાગે, અહીં પછી લાગે, અહીં પહેલા લાગે, અંદર આવે પછી અહીં લાગે, તો અહીં પરમાત્મા છે ન માને. એ મૂર્તિ પૂજક છે, ત્યાં નો પરમાત્મા દેખાય, પગથિયું એમ ન દેખાય, એનો વાત દેખાય. દ્રષ્ટિ બહુ જરૂરી વસ્તુ. ગુરુ મહારાજ શું કરે છે, આપણી પાસે દ્રષ્ટિ નથી ને એટલે એ આપણો હાથ પકડી લે અને એની ભેગા હલાવ્યા જાય, પહોંચાડી દે, મંજિલ લગીને પહોંચાડી દે, એમાં બે મત નથી. પણ આંધળો હોય ને કાંઈ ન બોલે આમ જોઈએ તો, કારણ કે એમ ખબર જ છે કે હું આંધળો હોઉં. પણ જો એને ટીણીયા કેમ દેખાતું હોય ને તો એમ કે આ જંગલમાં લઈ જાય, થોડીક વાર નદીમાં લઈ જાય, થોડીક વાર પાછું આમ લઈ જાય, આમ કેમ લઈ જાય છે. તો જેટલા જણા આ રીતનું વર્તન કરતા હોય ને એટલે ગુરુ મહારાજ ખબર તો પડી જાય કે આ હારો ટીણીયા કે જોવે આંધળો ખરેખર નથી. આવું બને. મૂળ વાત આપણી હતી કે પરમાત્માનો સ્વભાવ કેવો છે. તો જેમ આવી રીતના નિરાકારની પૂજા કરતા એને મૂર્તિનું દેખાય, મૂર્તિની પૂજા કરતા એને બીજે ક્યાંય ન દેખાય. પરમાત્મા એવા છે કે બધાની અંદર જોવે. કીડીમાં તું નાનો લાગે ને હાથીને તું મોટો લાગે ને કીડીને કળ ને હાથીને મણ દેવાનો. 2 દી પહેલા અરુણ બાપુ વાત કરી આપણે શિવાજી મહારાજના ગુરુની. શિવાજી મહારાજના ગુરુ જે એરિયામાં રહેતા હતા ને એ એરિયામાં ઝંડો ગાયડો હતો ને પરમાત્માનો, એટલે પોતાના ગુરુનો. ગુરુ એટલે પરમાત્મા.
આપણે જેમ સદગુરુની વાત કરી ને, એટલે તમારે ઓમ તમે જો મૂર્તિમાં માનતા હોય તો ગુરુમાં તમને દેખાય પરમાત્મા, મૂર્તિમાં નહીં માનતા હોય તો તમને બધાય દેખાય તો બધાય દેખાય નિરાકારમાં માનતા હોય તો. એટલે એ શિવાજી મહારાજના ગુરુ રહ્યા ને એને ઝંડો ઉતારવાનું કીધું ને એને, તો એને ન ઉતાર્યો એટલે ઓલાનમાંથી આવવું પડ્યું કે એવો તો કોણ મારા એરિયાની અંદર કે મારું કયું ન માને. પછી એને વાત કરી, ખાવ છો મારું, બધું મારું, તમારા અંદરમાં આવ્યો તો તમારો મારાથી મોટો બાપ કયો હોય છે? એને કર્યો ખાડો, અંદરથી ડેટકો નીકળ્યો. ડેટકાની વૃત્તિ ખબર ને? ડેટકો એવો હોય કે જે હે ને ચોમાસું હોય ને ત્યાં બધા ડ્રાવ કરતા તમને દેખાવા માંડે, એટલા બધા દેખાવા માંડે ને કે હાલું હોમું થઈ જાય, છીપાઈ જાય બે ત્રણ. અને ચોમાસું જેવું જાય ને તો એકય ન દેખાય, તમને તો વિલુપ્ત થઈ ગયા. ખરેખર વિલુપ્ત ન થઈ જાય હો, એ ગરી જાય મડમાં, મડ એટલે ગારાની અંદર ગરી જાય. એની પાસે કુદરતી શક્તિ એવી છે શરીરની અલૌકિક શક્તિની વાત નથી કરતો, શરીરની શક્તિ એવી છે પરમાત્મા આપી એને. એ માટીની અંદર આમ કરીને આમ અંદર ગરી જાય ને, ઊંડે વયો જાય ને, 1 ફૂટ 2 ફૂટ 3 ફૂટ એવા દાખલા 2 ફૂટ લગીને ગયેલા છે ડેટકા. પછી એને ખાધા પીધા વિના સમાધિ અવસ્થાની અંદર 4 મહિના ચોમાસું હોય, 8 મહિના લગીને અંદર રહી શકે. 8 મહિના લગીને ડેટકો હોય ને એ અંદર પડ્યો રહીએ, અને જેવું ઉપરથી વરસાદનું એક ટીપું આવે ને, એટલે ટીપું ત્યાં લગીને ન પહોંચે ને એ પહેલાં એને સુગંધો આવવા માંડે. અને જેવું એ ટીપું પછી અડતું જેવું એને ભીના સડે ને, એટલે એ ડેટકો હોય ને એ આમ તડપડિયા મારતો પાછો જીવતો થઈ જાય. તમને એમ લાગે આ કેમ હશે? આ ઘણા યોગી મહાપુરુષોની બધા અમુક પ્રણ લઈને બેઠા હોય ને, એ ડેટકાની જેમ એની અંદર પડ્યું હોય. ઘણા 15 વર્ષથી આ બોલતા ન હોય, ઘણા 20 વર્ષથી આ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા હોય, ઘણા 25 વર્ષથી આ એક પગે હાલતા હોય, ઘણા 30 વર્ષથી આ છાસ પીને હલાવતા હોય. આ બધાની અંદર ડેટકા રહીએ ને એ અંદર એને ઘાલી દીધા હોય, ઊંડા ઘાલી દે હરખી રીતના. પણ એ ડેટકો મર્યો ન હોય. જેમ આ ડેટકાને પાણીની જરૂર હોય ને પાણીમાંથી આમ કહીને આમ પડે ને એટલે હરવારીને ઊભો થાય ને, એમ ઓની અંદર એ થઈ શકે, પણ એને એ ખબર હોય પાણી નહીં અડવા દેવાનું, ગમે એ થાય. એટલે એની સ્થિતિમાં હોય. તો વાત આપણી મૂડી હતી કે ડેટકો રહ્યો ને એ આમ 2 ફૂટ નીચેથી કાઢ્યો ને, શિવાજી મહારાજને કે તું આને ખાવા દેતો તો, તું એમ કહેશ કે હું તારું ખાતો તો, હું તારા એરિયામાં હું, તું આને ખાવા દેતો તો કે ના. શિવાજી મહારાજને અચરજ થયું કે ના, આનું તો મેં ધ્યાન નથી રાખ્યું ને, મારા ઓલામાં રહે છે અને છતાંય જીવે છે પાછું. અને એને બસ ગુરુ જ્ઞાન થઈ ગયું, એની અંદરથી એનો સ્વભાવ ફરી ગયો, એની અંદરથી એને એમ થઈ ગયું કે ના હું કોણ, મારું ધ્યાન ન હોય ને તોય સૃષ્ટિ છે, બસ એટલું જ્ઞાન કરાવી દીધું ને. એટલે એ શિવાજી મહારાજ રહ્યા ને એને ગુરુ બનાવી લીધા. એવી રીતના તમારે આ જે બહારની યાત્રા હોય એમાં ગુરુ મહારાજ આમ હલાવતા હોય, એમાં કેળે હાઈલા જાવ તો ત્યાં પહોંચી જાવી તો હાવ આસાન વાત છે, અને પહોંચી જ જવાય, એની કાંઈ બહુ મોટી વાત નથી. પણ જો તમારે તમારી રીતે પછી થોડુંક કામ કરવું હોય, વચમાં ગુરુ મહારાજ હુતા હોય, તમારો હાથ આખો દી પકડી ન રાખે, રાત્રે હુએ બે, જમવા બે, ગુરુ શંકાઈ જાય, લઘુ શંકાઈ જાય, ગુરુ મહારાજ તો શરીર છે એટલે બધાય જાય, ન જાય. તો એટલી વારમાં જો તમને કંઈ એવું થાય તો તમારે પછી ઓલી તેની યાત્રા મૂકી અને અંતર તરફ યાત્રા કરવાની રહે. થોડી અંતર તરફ યાત્રા એટલે કેવી ખબર? બોલવાવાળાની યાત્રા. બાપુ કે ને આસારામ બાપુ પૂછે તારો ગુરુ કોણ? તો કે તારી અંદર બોલે ઈ. આપણી અંદર બોલે એની આપણને થોડીક તોલી હોવી જાય કે ન હોવી જાય? કોણ બોલે? સંશોધન કરવા પડે ને, થોડા ઘણા ન કરવા પડે? આપણે સામાન્ય કરતા હોય ખાવાનામાં કે ટમેટાની અંદર દવા છાંટેલી આમ થાય, આ ખાઈશ તો આમ થાય, ડુંગળી ભેગું દૂધ પીશ તો કોટ નીકળશે, આવું બધું તો શરીરને ઘણું સાચું થાય. ચશ્મા પહેર લઈ, હવામાં કણામણા ન પડી જાય એટલે માટે થઈને, ચંપલ પહેરીને બહાર નીકળી તાપ ન લાગે એટલે
ઘરે આવીને પાછું આપણે શરબત પી લઈ, લીંબુવાળું પાણી પી લઈ, કપાળ ન લાગે, આ ન લાગે, તો આ અંદર બોલે એનું તો થોડુંક આમ થાય કે ન થાય? તો એવું થાય ને જે એ મંથન કરવાનું અંદર. એને પામવા માટે આમ બહુ લાંબી લાંબી યાત્રા ને જાજા બધા 4 ધામની યાત્રા, વા મંદિરે વા મંદિરે, અહીંયા વાન બધી જગ્યાએ આ ગુરુ મહારાજને વાન, ક્યાંય જવાની જરૂર નથી. એ છે તમારી પાસે જ. તમારે ખાલી અંદર હે ને ડૂબકી મારવાની જરૂર છે. અંદરથી ઓલો ફૂલ ધૂળ આમ ધૂળ ધાખડ થઈ ગઈ છે ને જી, હરખી રીતની એને ઝાપટવાની જરૂર છે. દેખાતું નથી અંદર શું હે ને એને હું બહુ સરસ એક તમને નાનકડી એક વાર્તા કરીને સમજાવું. પરમાત્માને કેમ ખોજવો, આ પ્રશ્ન આપણો આજનો હે. અત્યારે આપણે એની બાજુ જ વાત હાલે. તમારે કોઈક મંદિર બનાવો, એની અંદર કોઈક મૂર્તિ મૂકવી છે, તો તમે પથ્થર પસંદ કરો. પહેલા ટ્રસ્ટીઓ કરે, ટ્રસ્ટી આપણને ખબર હોય શું શું થાય આગળ. ટ્રસ્ટી પસંદ કરી અને શિલ્પીકારને કહે કે મારે કાળો પથ્થર આ નદીના કાંઠેથી અથવા તો આ એરિયાની અંદરથી આવો પથ્થર મળે છે કે એ પથ્થરની માથે કદાચ છે ને એક ધારો ધોધ પડે ને, ધોધ નીચે મૂકવાનો, અને ધોધ પડે 10 વર્ષ લગીને તો એ પથ્થરમાં જરી કંઈ ધોવાણ ન થવું જોઈએ, એવો પથ્થર મારે જોઈએ છે. તો શિલ્પી હોય ને એમ કહે કે હા એવો પથ્થર અહીંયા મળે, જ્યાં આપણું રામ મંદિર બન્યું તો એનો કાળો પથ્થર એ આપણે કર્ણાટકની એક નદી આવે ને ત્યાંથી ગોયતો ને એ પથ્થરનું નામ છે શ્યામ પથ્થર. ત્યાં એ લોકો ઓળખે, શિલ્પીને ખબર હોય, બોલી તો આપણને ન ખબર હોય શ્યામ પથ્થર એટલે હું. એ પથ્થર એવો હોય કે એની માથે ગમે એટલા ઝીણોધાર કરો ને તો એના અસ્તિત્વમાં ફેર ન થાય. કાર્મીન પથ્થર તેજ અને પાછો મુલાયમ એવો હોય કે એની માથે તમે નકશી કરી શકો. તો હવે એવો પથ્થર ઉપાડીને લઈ આવે અહીંયા શિલ્પી, એના કારખાનામાં લઈ આવે અથવા તો મંદિર બનતું હોય ત્યાં લઈ આવે. એ પથ્થર રહ્યો ને એને જોઈને આમ માપે, આમ માપશે જેટલી, આમ માપશે જેટલી, આમ આટલું, એ બધું એને માપીને નક્કી કરે કે ભાઈ ટ્રસ્ટીને કહે કે આ 6 ફૂટ બાય 2 ફૂટનો પથ્થર છે અને આની આમ પહોળાઈ રહીને એ 1.5 ફૂટ છે, તો આમાં આપણે 5 ફૂટની મૂર્તિ બનાવી શકશી. એટલે ઓલા લોકો નક્કી કરીને કે કાંઈ વાંધો નહીં. પછી કેવું એનું રૂપ આપશે? તો અહીંયા રામનું રૂપ આપવાનું હતું જે અયોધ્યામાં, એમાં એને કીધું કે રામ અહીંયા રહ્યા હતા કેટલો ટાઈમ? તો કે આટલો ટાઈમ રહ્યા હતા. તો ત્યાં એની ઉંમર કેવડી હતી? તો કે અવડી હતી. તો એવી ઉંમરના રાજસ્વી તેજ જેની અંદર છલકતું હોય, રાજસ્વી તેજ પાછું હોવું જોઈએ ને, કારણ કે રામ હતા કોણ? રાજાના પુત્ર, રાજાના પુત્ર હતા. એ કઈ જેવી તેવી વ્યક્તિત્વ નહોતું એમ. અત્યારે સામાન્ય છોકરો અને કોઈ મોટા પૈસાવાળા કે કોઈ મોટા ઉદ્યોગપતિનો છોકરો, એ બેની વચ્ચે ડિફરન્સ હોય, ઘણો બધો ડિફરન્સ હોય. એ કલાકાર હોય ને એને ખબર હોય, ઓલા દરરોજ પ્રોટીનયુક્ત ખાવાનું ખાતા હોય ને તો એના ગાલ બાલ આમ બહારની બાજુ હોય, અને કોઈ ભૈયા કેવા બિચારા ન મળતું હોય જમવાનું તો એના છોકરા એના ગાલ અંદરની બાજુ હોય, એના વાળની સાઈઝ ઘૂઘરાડી ન હોય, વચ્ચે વચ્ચે ગેપ હોય. આપણા વાળ હોય ને ઈ હે ને એની જાડાઈ અને વચ્ચેની જગ્યા ઝાઝી હોય. જ્યારે ગર્ભ શ્રીમંત હોય ને એ લોકોના વાળ ઘણા હોય. શું કરવા હોય? એને નાનપણથી એના શરીરને જે વસ્તુની જરૂર છે એ પોષક તત્વો એને મળ્યા હોય. એટલે છે રાજવી તેજસ્વ છલકતું એવું છોકરાની વાત આવે ને એટલે એની અંદર શરીરની રચના બહુ મહત્વ ન આપે. એની અંદર પાછું જનુ નહીં હોવું જોઈએ, એની અંદર એના મા બાપની પ્રતિકૃતિ ઝલકતી હોવી જોઈએ. એવું બધું કહે એટલે પછી દ્રષ્ટિઓ વાત કરે. એટલે એ મૂર્તિકાર શું કરે ખબર છે? એ પથ્થર હોય ને એની ઉપરથી આવરણને હટાવે. આમ 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 આને આને શું કહે ખબર? ટાંકણું. આને કહેવાય હથોડી. આમ 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 મારે ને એટલે કરે હું? પથ્થરની માથે મૂર્તિ ન બને, પથ્થરમાંથી આવરણ હટાવે એટલે મૂર્તિ પ્રગટ થાય. પરમાત્માની ખોજ એવી છે. તમારે પરમાત્માની ખોજ માટે બીજે ક્યાંય ન જવાનું, ટાંકણું એક હાથમાં લેવાનું, આમ 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 ચાલુ કરવાનું એટલે અંદરથી પરમાત્મા નીકળે બહાર. પરમાત્મા એટલે તમારો સ્વભાવ.
તમારો સ્વભાવ પરમાત્મા એટલે એટલે તમે જેવું એ મૂર્તિ રહી એને પછી આમ કોતરી 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 અને રામ જેવું મોઢું આપે એટલે તમને એમ થાય કે રામ ભગવાનની મૂર્તિ આને બનાવી. હવે એની અંદર એ કોતરણી કરવામાં અરુણ બાપુને સામે રાખી દે કે આની બનાવો, તો એમાંથી અરુણ બાપુ બનાવી દે. તમે એમ કહો કે આની અંદર મને ગાય માતા બનાવી દો, તો ગાય માતા બનાવી દે. બધું એની અંદર છે, આપણી અંદર બધું છે. તમારે હું બહાર કાઢવું છે કયો, તમે મને કાઢ દો બહાર હમણાં. આપણે ખાલી છે એને પાણારૂપી શરીરમાંથી મૂર્તિ રૂપી પ્રતિબિંબ બહાર આવ્યું. અત્યારે બીજું ઉદાહરણ આપો. આ ઉદાહરણ નો સમજાણું બીજું આપો. એવું નથી કઈ આપણે ઉદાહરણની કમી નથી, આપણી પાસે ઉદાહરણના ઢગલા પડ્યા. કારણ કે મારું ધ્યાન ન્યાય, મારું ધ્યાન ન્યાય વાત બધી હાલશે, પણ ધ્યાન ન્યા છે ક્યાં? જ્યાં જાવું છે ન્યા. પ્રશ્ન ઉપર પૂરેપૂરું ધ્યાન છે, એવું નથી. પ્રશ્ન ઉપર પૂરેપૂરું ધ્યાન છે. જેવી રીતના મૂર્તિકાર ઉપરનું આવરણ હટાવી દે એટલે અંદરથી મૂર્તિ પ્રગટ થઈ જાય, પ્રતિકૃતિ બની જાય. 5 જણાને પૂછો તો 5 જણા કહે કે ના રામ ભગવાનની મૂર્તિ છે. કોઈ ના ન પાડે, નીકળી ગયો. હું તમને એમ ન કહી શકું અત્યારે કે મને આત્મજ્ઞાન થઈ ગયું. મયુર બાપુ એમ ન કહે કે એને થઈ ગયું. અરુણ બાપુ કે એમ ન કહે કે પણ ઓલી મૂર્તિ તો બોલી દે હો, સામે વાળો બોલે આને થઈ ગયું. પણ આ મયુર બાપુ અને અરુણ બાપુને જે લોકોને ખબર પડતી હોય ને, જે લોકો ખરેખર અંધ ન હોય, જેની ચક્ષુ ખુલી ગઈ એને ખબર પડી જાય કે આ માણસ કયા લેવલનો. કારણ કે એની અંદર કરુણા ઝલકતી હોય, એની અંદર પ્રેમ ઝલકતો હોય. એના બધાય પાસા રહ્યા ને પરમાત્મા જેવા હોય. તમે ઘણા નથી કહેતા કે નકલી શાહરુખ ખાન શું કરવા કીએ? એનું મોઢું એના જેવું લાગતું, એની હાઈટ એના જેવી હોય, એના નખરા એના જેવા, એના વાળ એના જેવા હોય. એવી રીતના તમે કહી શકો શાહરુખ ખાન મુદ્દો એમ આપણો પરમાત્મા મુદ્દો હે. બીજું ઉદાહરણ આપીને સમજાવું. તમે અત્યારે પાણીની ખોજમાં હોય, તમારે ખેતર છે અને તમારે પાણીની ખોજ કરવી છે, બરાબર છે? આ નર્મદાની લાઈન નથી આવી અત્યારે, એમ માની લો તમે. તો તમે શું કરો? કૂવો કરો. એટલે શું કરો? જમીન નામનું આવરણ આખું કરો એટલે પાણી પ્રગટ થાય. કૂવો કરો એટલે કરો હું પાણી લઈ આવું ક્યાંયથી? પાણી અંદર નાખો, પાણીને બહાર કાઢો. પાણીને બહાર ન કાઢો, પેલા તો આવરણ હટાવી દો. આવરણ હટાવી દો એટલે પ્રગટ થઈ જાય. તમારી પાટી ભરેલી હોય આખે આખી લીટોડિયાથી ભરેલી હે અંદર. આનું નામ, આનું નામ, ઓનું નામ, ઓલું નામ, ઓલું નામ બધું તમે ભરી દીધું છે. હરખી રીતનું અંદર બધું ભરી દીધું તમે, બરોબર હે? હવે મારે એની અંદર એમ લખવું છે કે તું છો, તો કેવી રીતે લખવું? એકલો નો થાય, મીંડું નો થાય. અંદર પાટી આખી હોય, એની અંદર એક ટપકું કરી નાખવું હોય ને તો ટપકું નો થાય એવી જગ્યા તમે હલીને બેઠા હો અંદર, તો કેવી રીતના અંદર નાખવું મારે? એટલે તમે થોડુંક ધ્યાન આપો તો થઈ જાય. એવું કઈ નથી, બધું શક્ય છે. કારણ કે પરમાત્મા દયાળુ છે. આપણે પરમાત્માની વ્યાખ્યા ઉપર આવીને તો પરમાત્મા દયાળુ. લાખ ભૂલ કરો. એકવાર ઈસુ રહ્યા ને, ઈસુ એને શું કર્યું? એક જણાએ એની પાસે પ્રશ્ન પૂછ્યો કે મને મારા એક સ્નેહી છે ને ગાર દે, તો શું કરવું? તો કે કઈ નહીં કરવાનું, માફ કરી દે ને. 7 વાર માફ કરી દે કે ઓલે 7 વાર માફ કરી દીધો. પછી ઓલા આવ્યો કે હવે તો મને ઝાપટું ઠોકે કે તો 77 વાર માફ કર. પછી કે હા તો આનું ખોટું થયું, કાંઈ વાંધો નહીં. 77 વાર ની બદલે 78 વાર ઝાપટું ઢીકા પાટા વારી કરી પછી તો છેલ્લે. કારણ કે તમે બોલો નહીં ને. મહાવીર સ્વામી એમ કહેતા, એને જે સાપ ડંખ આવ્યો હતો ને એને એમ કીધું કે તું કોઈને ડંખ ન મારતો, તો એટલે ડંખ ન માર્યો ને તો છોકરા પાણા મારીને અધમુઓ કરી નાખ્યો એને, સાપને. હા, સાપને. પછી પાછો એકવાર એને રસ્તામાં મળ્યો તો મહાવીર સ્વામી કીધું ફૂફાળો રાખજો ભાઈ, તું ફૂફાળો રાખજે ને માર નાખશે તને બજાર.
એમ પાછો ઓલો 77 ને 78 વાળો એને ધબધબાઈ નાખ્યો ને હરખો, પછી પાછો ઈસા મસીહ પાસે ગયો ને ઈસા મસીહે કીધું 777 વાર માફ કરે ને. પરમાત્માનું કામ આવું, એનામાં જાતું કરવાની વાત આવે, પકડવાની વાત ન આવે. પોતાના આ સંતને સંતપણા મફતમાં મળતા નથી ને એની વાત કરો ને તમે, તો ઈ ઓલા આમ 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 હાથ રાખવા, આમાં જીવતે જીવતા ખીલા ગલાવી દેવા અને કાંઈ બોલવું નહીં, શક્તિશાળી હોવા છતાં, હો શક્તિશાળી હોવા છતાં ખીલા આમાં ખાઈ લેવા ને, ઈ સહન શક્તિની પરાકાષ્ઠા નો જો થાય. બેટા, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, એ પાંચેય તત્વોમાં એકે